સોજી પૌવા 15 મિનિટ દહીં સાથે પલાળ્યા છે. પલાળતી વખતે એની અંદર મીઠું અને કોથમીર નાખી દીધા છે. નાના નાના બોલ્સ કરીને સ્ટીમ કરી લીધા છે અને પછી સ્ટીમ કરેલા બોલ્સને મેં લીમડો, મરચાં, તલ, રાઈ અને જીરા સાથે એનો વઘાર કર્યો છે. આ બહુ જ ફાસ્ટ બની જાય એવી ચટપટી રેસીપી છે. હવે એમાં એવું છે કે થોડા દિવસથી મારા કાનજી સૂતા વખતે મને એમ કે મમ્મા ચાલ ને આપણે ઇન્સ્ટા પર ફૂડ રીલ્સ જોઈએ અને પછી એમાંથી 1-2 ઇન્સ્ટન્ટ આઇટમ જે હું સવારમાં કરી શકું એવી હોય તો એ એને લંચ બોક્સમાં ભરી આપું. અને એ બનાવો ત્યારે મારો દીકરો જે રાજી થાય છે, બાપરે, એ જોઈને મને એવું થાય છે કે મારે નવી નવી વસ્તુઓ રોજ ટ્રાય કરીને એના ડબ્બામાં ભરી આપવી જોઈએ. અને પછી એટલા બધા ઉત્સાહથી દીકરો ખાય, પછી મને કોમ્પ્લિમેન્ટ આપે કે મમ્મા બહુ સરસ છે. મારા શિવ ભગવાન થોડા ઊંઘમાં છે એટલે મોઢા વકાસીને ખાઈ રહ્યા છે, પણ કાનજીને તો જે મજા પડે છે જો. લંચ બોક્સમાં શું ભરવું એની ચિંતા કરતી મમ્મીઓ માટે એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી છે.